ધોરણ 7 માં વિષય સંસ્કૃત તેમાં પદ્ય 3 એટલે કે સુભાષિતાની એટલે કે સુભાષિતો આ વિશે આપણે અભ્યાસ કરીશું। પહેલા તો આપણે સમજીએ કે સુભાષિતો એ છે શું। તો સુભાષિતો છે એટલે સુવાક્ય સારા વિચારો દર્શાવતું જે વાક્ય છે પંક્તિઓ આપેલી છે એ સુભાષિતો। આ સુભાષિતો છે માણસના જીવનમાં ખૂબ જ ઉપયોગી બને છે અને આપણને ખૂબ જ સારા વિચારો અને જીવનમાં પ્રગતિ કરે એવા ઉપદેશોથી ભરેલું હોય છે। અહીં આપણા જે આ કાવ્ય છે એમાં 6 સુભાષિતો રજૂ કરવામાં આવે છે, તો તેના વિશે આપણે ભણવાનું છે। તો ચાલો તેનો અભ્યાસ કરીએ। એમાં પહેલો સુભાષિત છે પૃથ્વીયામ ત્રીણિ રત્નાની જલમન્નમ સુભાષિતમ મૂઢે પાષાણ ખંડેષુ રત્ન સંજ્ઞા વિધીયતે। અહીં આ પ્રથમ સુભાષિતમાં એવું કહેવામાં આવ્યું છે પૃથ્વી પર 3 રત્નો છે। પૃથ્વીયાની ત્રીણિ રત્નાની, પૃથ્વીયાન એટલે કે પૃથ્વી પર, ત્રીણિ એટલે કે 3, રત્નાની એટલે કે 3 રત્નો છે। પૃથ્વી પર 3 રત્નો છે। ક્યાં ક્યાં? તો અહીં ક્યાં રત્નોની વાત કરી છે તો જોઈએ। જલમ મનમ સુભાષિતમ। જલ એટલે કે જળ એટલે કે પાણી, મનમ અન્નમ એટલે કે અન્ન અને સુભાષિતમ એટલે કે સુભાષિત। પૃથ્વી પર 3 રત્નો છે, જળ, અન્ન અને સુભાષિત। મૂઢે પાષાણ ખંડેષુ રત્ન સંજ્ઞા વિધીયતે। મૂઢે એટલે કે મૂર્ખ માણસો। અહીંયા શબ્દાર્થ જોઈએ આપણે। પાષાણ ખંડેષુ, પાષાણ ખંડેષુ એટલે કે પાષાણ એટલે પથ્થર, ખંડેષુ એટલે ટુકડા। મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓને રત્ન સંજ્ઞા, રત્ન એટલે કે રત્ન, સંજ્ઞા એટલે નામ, એટલે કે રત્નો એવું નામ વિધીયતે, વિધીયતે એટલે આપે છે। અહીં આ સુભાષિતમાં કહે છે પૃથ્વી પર 3 રત્નો છે, જળ, અન્ન અને સુભાષિતો। મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓને રત્નો એવું નામ આપે છે। અહીં આપણે હીરા, મોતી કે માણેક એવા રત્નોની વાત નથી કરી, પરંતુ જે જીવનમાં આપણને ખૂબ જ ઉપયોગી છે, જેની જરૂર છે, જેના આધારે આપણે આજે જીવી રહ્યા છે એવી વસ્તુની ખરેખર જે સાચા રત્નો છે ક્યાં છે તો કે જળ, અન્ન અને સુભાષિતો। જળ અને અન્ન એ છે એ માણસ કોઈ પણ પરિસ્થિતિમાં હોય તો એને જીવન જીવવા માટે એને જરૂર પડે છે। જળ અને અન્ન ના હોય તો આપણે પૃથ્વી પર જીવી શકતા નથી। અને સુભાષિત એટલા માટે કે માણસ જ્યારે કોઈ પણ મુશ્કેલીમાં મુકાય અથવા તો હિંમત હારી ગયો હોય ત્યારે આ સુભાષિતોમાંથી એને જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડે। ખરેખર જોઈએ તો સાચા રત્નો છે પૃથ્વી પર 3 રત્નો છે, જે જળ, અન્ન અને સુભાષિત। આ માણસના જીવનમાં ખૂબ જ ઉપયોગી છે અને એ જ સાચા રત્નો છે એવું અહીં આ સુભાષિતોમાં કહેવામાં આવ્યું છે। એટલે કહે છે પૃથ્વીયામ ત્રીણિ રત્નાની જલમન્નમ સુભાષિતમ મૂઢે પાષાણ ખંડેષુ રત્ન સંજ્ઞા વિધીયતે। પૃથ્વી પર 3 રત્નો છે, જળ, અન્ન અને સુભાષિતો। મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓને રત્નો એવું નામ આપે છે। જ્યારે મૂર્ખ માણસો છે જે ફક્ત છે પથ્થરના ટુકડાઓ છે, જે હીરા છે, એને એવું સમજે છે કે આ જ ખરેખર રત્નો છે, પરંતુ સાચા રત્ન શું છે તો કે જળ, અન્ન અને સુભાષિતો। ત્યાર પછી બીજો સુભાષિત છે, એમાં જોઈએ અયમ નિજઃ પરો વેતિ ગણના લઘુ ચેતસા ઉદાર ચરિતાના તું વસુધૈવ કુટુંબકમ। અયમ નિજઃ, અયમ એટલે કે આ, નિજ એટલે પોતાનો, પરો એટલે પારકો, વેતિ ગણના એવી ગણના એટલે કે એવી ગણતરી કરે છે, લઘુ ચેતસા, લઘુ એટલે કે નાના મનવાળા અથવા તો સંકુચિત મનવાળા છે એ, ઉદાર ચરિતાના
ઉદાર એટલે કે વિશાળ, ચરિતાનામ એટલે કે હૃદયવાળા, ઉદાર હૃદયવાળા, મોટા મનવાળા. તો વસુધૈવ કુટુંબકમ, વસુધૈવ કુટુંબ એટલે કે ધરતી પરનો જે લોકો છે બધા છે, કુટુંબકમ એટલે કે પરિવાર છે, જે એવું કહે છે કે આ પોતાનો છે અને આ પારકો છે. એવું કોણ કહી શકે છે કે જે સંકુચિત મનવાળા છે, બીજા પ્રત્યે ભેદભાવ રાખે છે. જ્યારે વિશાળ હૃદયવાળા લોકો છે શું માને છે કે આ ધરતી જ છે એ પોતાનો પરિવાર છે, એટલે કે વસુધૈવ કુટુંબની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે લોકોના મન મોટા છે એ ક્યારે નાત જાતનો કે કોઈ ભેદભાવ માણસો પ્રત્યે કે કોઈ પ્રત્યે ભેદભાવ રાખશે નહીં. અને આ જે સંકુચિત મનવાળા છે એ લોકો બીજા પ્રત્યે ભેદભાવ રાખે છે અને ઉદાર હૃદયવાળા છે બધાને એક સમાન સમજે છે. એવા લોકો છે પોતાની ધરતી પર રહેલા તમામ લોકોને પોતાનો શું કરે છે તો કે પોતાનો પરિવાર છે એવી અહીં ભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે આપણે કેવા જેવું બનવું જોઈએ તો કે ઉદાર હૃદયવાળા અને વિશાળ મન રાખવું જોઈએ. અને આ ધરતી છે એ બધા જ આપણો આખો પરિવાર છે. એટલે અહીં કહેવામાં આવ્યું છે અયમ નીચઃ પરોવેતિ ગણના લઘુ ચૈતસામ ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. આ પોતાનો છે અને આ પારકો છે આવી ગણતરી સંકુચિત મનવાળાઓની હોય છે. જ્યારે વિશાળ હૃદયવાળાઓ આ ધરતી પર જ એક પરિવાર રૂપે છે. એના માટે તો ધરતી જ એક પરિવાર છે. ધરતી પર તમામ મનુષ્ય છે પોતાનો પરિવાર છે એવું માનીને રહે છે. માટે આપણે આ સુભાષિતમાં એવું શીખવા મળે છે કે કોઈ પ્રત્યે ભેદભાવ રાખવો જોઈએ નહીં અને કોઈ નાત જાતનો ભેદ ના હોવો જોઈએ અને બધા જ આ પૃથ્વી પર એક સમાન છે એવું કહેવામાં આવ્યું છે. ત્યાર પછી છે ત્રીજો સુભાષિત. એમાં કહે છે નમંતી ફલીનો વૃક્ષ નમંતી ગુણીનો જના શુષ્ક વૃક્ષાશ્ર મૂર્ખાશ્ર ન નમંતી કદાપી. નમંતી ફલીનો વૃક્ષ, નમંતી એટલે કે નમે છે, ફલીનો એટલે કે ફળવાળા વૃક્ષો એટલે કે વૃક્ષો. કેવા વૃક્ષો નમે છે તો કે ફળવાળા વૃક્ષો છે નીચેની તરફ નમી પડે છે. નમંતી ગુણીનો જના, કેવા માણસો નમે છે તો કે જેનામાં ગુણ સદગુણ રહેલા છે એવા માણસો છે એ નમે છે. શુષ્ક વૃક્ષા, શુષ્ક એટલે કે સૂકા વૃક્ષો, મૂર્ખાશ્ચ અને મૂર્ખ માણસો, ન નમંતી કદાચન, કદાચન એટલે કે ક્યારે. અહીં શું કહેવામાં આવ્યું છે કે ફળવાળા વૃક્ષો છે એ નમે છે અને ગુણવાળા માણસો છે નમે છે. જ્યારે સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો છે એ ક્યારેય નમતા નથી. આપણે જોઈએ છીએ કે જે વૃક્ષમાં ફળો આવી ગયા હોય છે, વૃક્ષ છે નીચેની તરફ ઢળી પડે છે. એવી જ રીતે જે લોકો ગુણ ધરાવતા હોય છે, સદગુણ ધરાવતા હોય છે એવા માણસો છે બીજાની તરફ નમે છે. જ્યારે સમાજમાં રહેલા કેટલાક લોકો છે જે મૂર્ખ લોકો છે, દુર્જન લોકો છે ક્યારેક આ સૂકા વૃક્ષોની જેમ નમતા નથી. ત્યાર પછી ચોથો સુભાષિત છે ઉદ્યમઃ સાહસં ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમઃ ષડેતે યત્ર વર્તતે તત્ર દેવઃ સહાયકૃત. આ સુભાષિતામાં શું કહેવામાં આવે છે? ઉદ્યમનો મહિમા ગાવામાં આવ્યો છે, એટલે કે મહેનતનો. કેવા લોકોને ભગવાન પણ સહાય કરે છે તો એ દર્શાવવામાં આવ્યું છે. ઉદ્યમ, ઉદ્યમ એટલે મહેનત, સાહસમ એટલે સાહસ, ધૈર્ય એટલે ધીરજ, બુદ્ધિ એટલે બુદ્ધિ, શક્તિ એટલે કે શક્તિ, પરાક્રમ એટલે કે પરાક્રમ. જેમાં મહેનત, સાહસ, ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ. ષડેતે એટલે કે ષડ એટલે છ, એટલે કે આ છ યત્ર વર્તતે તત્ર દેવ સહાયકૃત. આ છ ગુણો જ્યાં હોય છે ત્યાં દેવ પણ સહાય કરે છે. આવા જે ગુણ છે, જે માણસમાં આ ગુણો રહેલા છે, આ છ ગુણો, તો એવા લોકોને ભગવાન પણ મદદ કરે છે. છ ગુણો ક્યાં ક્યાં તો કે મહેનત,
સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ. આ જે 6 ગુણો માણસમાં રહેલા છે એને પણ ભગવાન સામેથી મદદ કરે છે. ભગવાનને મદદ કરવી જ પડે છે. જો તમારામાં હિંમત છે, કાર્ય કર્યા પછી ધીરજ રાખવાની આવડત છે અને એના તમે પોતાની શક્તિ દ્વારા પરાક્રમ કરી શકો તો આ કાર્યમાં તમને ભગવાન પણ મદદ કરે છે. માટે એની સાહસ, ઉદ્યમ, શક્તિ અને પરાક્રમનો મહિમા દર્શાવીને કહ્યું છે કે કોઈ પણ કાર્ય કરવું અઘરું નથી જો આ 6 ગુણો માણસમાં રહેલા હોય તો. ત્યાર પછીનો છે 5મો સુભાષિત. એમાં જોઈએ ઉદ્યમે હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશ્યન્તિ મુખે મૃગા. આ સુભાષિતમાં શું દર્શાવ્યું છે તો કે આમાં પણ ઉદ્યમ એટલે કે મહેનતનો મહિમા દર્શાવે છે કે કોઈ પણ કાર્ય હોય કે કોઈ સફળતા હોય પ્રાપ્ત કરવી હોય તો શું કરવું પડે છે કે એની માટે મહેનત કરવી પડે. મહેનત વગર કશું જ શક્ય બનતું નથી. એટલે અહીં આ સુભાષિતમાં મહેનતનો મહિમા વર્ણવ્યો છે અને કહે છે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ. ઉદ્યમેન એટલે કે ઉદ્યમ વડે જ, મહેનત વડે જ, હિ એટલે કે સિદ્ધ્યંતિ એટલે કે પાર પડે છે અથવા તો સફળ થાય છે, સિદ્ધ થાય છે. કાર્યાણી ન મનોરથી એટલે કે કાર્યાણી એટલે કે કાર્ય જે કાર્ય છે મનોરથ એટલે કે મનોરથ અથવા તો મનમાં બોલવાથી કોઈ પણ કાર્ય છે જેના વડે સિદ્ધ થાય છે તો ઉદ્યમ વડે જ કાર્ય પાર પડે છે, નહીં કે મનોરથો કરવાથી. આપણે મનમાં જ નક્કી કરી લઈએ કે આવી રીતે આ કાર્ય થઈ જવું જોઈએ, પરંતુ એની માટે આપણે મહેનત કરીએ નહીં તો શું થાય છે કાર્ય ક્યારેય સફળ થતું નથી. નહીં સુપ્તસ્ય સિંહસ્ય. નહીં સુપ્તસ્ય એટલે કે સૂતેલો. સિંહસ્ય એટલે કે સિંહના પ્રવિશ્યંતિ એટલે કે પ્રવેશવા મુખે મૃગા. મૃગા એટલે હરણ થાય, પરંતુ અહીંયા જનાવરોનો સમૂહ એવું દર્શાવ્યું છે. એટલે એમ કહે છે કે સૂતેલા સિંહના મુખમાં જનાવરો બેસી જતા નથી અથવા તો એની સામે સિંહને જ્યારે ખોરાકની જરૂર હોય તો એ સૂતો હોય છે તો એની સામે જનાવરો છે, પ્રાણીઓ છે એ સામેથી શિકાર થવા આવી જતા નથી. એ માટે જંગલનો રાજા જે સિંહ છે એને પણ મહેનત કરવી પડે છે. માટે આપણે મનુષ્ય લોકોએ, માણસોએ પણ કોઈ પણ કાર્ય કરવું હોય તો એ બેઠા બેઠા કે સૂતા સૂતા થઈ શકતું નથી. એના માટે પણ મહેનત કરવી પડે છે. જેમ કે આ સિંહ જંગલનો રાજા છે તો એને પણ ભૂખ લાગે છે, જ્યારે શિકાર કરવો હોય છે તો એને પણ મહેનત કરવી પડે છે. એ સૂતો હોય તો એની સામે કોઈ એના મુખમાં આવીને કોઈ જનાવરો બેસી જતા નથી. માટે કોઈ પણ કાર્ય કરવું છે તો એની માટે મહેનતની જરૂર પડે છે. ફક્ત વિચાર કરવાથી કોઈ પણ કાર્ય પાર પડતું નથી. એટલે જ અહીં આ સુભાષિતમાં કહેવામાં આવે છે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશ્યન્તિ મુખે મૃગા. એટલે આ સુભાષિતમાં મહેનતનો મહિમા દર્શાવ્યો છે. ત્યાર પછી છે 6થો સુભાષિત. એમાં કહે છે દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ વસ્ત્રપૂતમ પિબેચ્છલ્લમ શાસ્ત્રપૂતમ વદેત વાણી મનઃપૂતમ સમાચરેત. અહીં કહેવામાં આવ્યું છે કે દ્રષ્ટિપૂતમ, પૂતમ એટલે પવિત્ર, દ્રષ્ટિ એટલે કે દ્રષ્ટિ, દ્રષ્ટિથી પવિત્ર કરેલ જગ્યા, પાદમ એટલે કે પગ, દ્રષ્ટિથી પવિત્ર કરેલ જગ્યાએ પગ મૂકવો જોઈએ. વસ્ત્રપૂતમ પિબેચ્છલ્લમ, વસ્ત્ર એટલે કે વસ્ત્ર, વસ્ત્રથી પવિત્ર કરેલો અથવા તો વસ્ત્રથી ગાળેલું. પિબેચ્છલ્લમ એટલે કે પાણી પીવું જોઈએ, વસ્ત્રોથી ગાળેલું પાણી પીવું જોઈએ. શાસ્ત્રપૂતમ વદેત વાણી એટલે કે શાસ્ત્રોથી શુદ્ધ થયેલી વાણી બોલવી જોઈએ. મનઃપૂતમ સમાચરેત, સમાચરિત એટલે કે કાર્ય કરવું જોઈએ અથવા તો આચરણ કરવું જોઈએ. મનથી પવિત્ર કરેલું કર્મનું આચરણ કરવું જોઈએ. અહીં કહે છે
કે દ્રષ્ટિથી પવિત્ર કરેલી જગ્યાએ જ પગ મૂકવો જોઈએ. પાણી છે શેનાથી પીવું જોઈએ? કેવું પાણી પીવું જોઈએ? તો કહે છે કે વસ્ત્રોથી પવિત્ર વસ્ત્રોથી ગાળેલું હોય એવું જ પાણી પીવું જોઈએ. અને શાસ્ત્ર પુતમ વદેત વાણી, એટલે કે શાસ્ત્રોથી શુદ્ધ થયેલી જે વાણી છે એવી જ વાણી બોલવી જોઈએ, નહીં કે કઠોર શબ્દ કે બીજાને ખરાબ લાગે એવું. એટલે કે પવિત્ર આપણી વાણી છે સામેના વ્યક્તિના કોઈના મનને દુઃખ ના પહોંચાડે એવી વાણી હોવી જોઈએ. મનઃપુતમ સમાચર, એટલે કે મનથી પવિત્ર થયેલું કર્મ કરવું જોઈએ. એવું કાર્ય કરવું જોઈએ કે સામેની વ્યક્તિને ખરાબ ના લાગે અથવા તો કોઈ બીજા લોકોની હાનિ ના થાય, કોઈ પ્રાણી માત્ર કે કોઈ પણ મનુષ્યને હાનિ ન પહોંચે એવું આપણું કાર્ય કરવું જોઈએ, એવું આપણું કર્મ હોવું જોઈએ. એટલે અહીં કહે છે કે દ્રષ્ટિપુતમ ન્યસેત પાદમ, વસ્ત્રપુતમ પીબે જલમ, શાસ્ત્રપુતમ વદે વાણી, મનઃપુતમ સમાચરે, એટલે કે દ્રષ્ટિથી પવિત્ર કરેલી જગ્યાએ પગ મૂકવો જોઈએ, વસ્ત્રથી ગાળેલું પાણી જ પીવું જોઈએ, અને શાસ્ત્રથી શુદ્ધ થયેલી વાણી બોલવી જોઈએ, અને મનથી પવિત્ર કરેલું કર્મનું આચરણ કરવું જોઈએ. એટલે અહીં પવિત્રતાને, શુદ્ધતાને માન આપીને એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો કે કેવી જગ્યાએ પગ મૂકવો જોઈએ? કે જે જગ્યા છે એકદમ શુદ્ધ હોય, કે કોઈ ખરાબ વાતાવરણ ના હોય, એવા કોઈ બાહ્ય તત્વો ન હોય જે લોકોને નુકસાન પહોંચાડી શકે, અને એવી પાણી બોલવી જોઈએ કે બીજાને ખોટું ના લાગે. અને એવું પાણી પીવું છે, જો આપણે ખરાબ ગંદુ પાણી ગાળા વગરનું પીએ તો શું થાય છે? આપણા સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. એવી જ રીતે જો આપણે પવિત્ર જગ્યા કે પવિત્ર વિચાર ના હોય તો આપણું પણ શું થાય છે? આપણું મન પણ ખરાબ થઈ જાય. માટે પવિત્રતાને પ્રાધાન્ય આપીને આ સુભાષિત રજૂ કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પુસ્તકમાં 6 સુભાષિતો રજૂ કરવામાં આવ્યા છે, અને માણસના જીવનમાં ખૂબ જ ઉપયોગી બને એવા સુભાષિતો છે. તો અહીં આ કાવ્ય છે આપણે પૂર્ણ કરીએ છીએ.